રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર આમ તો ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ જે ઘણા લોકોના મનને સ્પર્શે છે. ભક્તિ, કર્મ અને આધ્યાત્મિક જીવનની જે ગૂંચવણો છે એના પર. આપણી આ ચર્ચાનો આધાર છે gujaratiTV.com પર પ્રકાશિત થયેલો એક લેખ, જેમાં વૃંદાવનથી શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગમાં પૂછાયેલા કેટલાક ખૂબ જ મહત્વના પ્રશ્નો અને તેના જવાબોનો સાર છે. તો આજે આપણો પ્રયત્ન એ રહેશે કે આપણે એની પાછળ રહેલા ગહન સિદ્ધાંતોને સમજીએ. રાધે રાધે. અને એને આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડી શકાય તે પણ શોધીએ. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. એક એવા સવાલથી શરૂઆત કરીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે કે આ જન્મ મરણના ફેરામાંથી છૂટવું કેવી રીતે, અને ખાસ કરીને આપણા પર જે માતા પિતા અને ગુરુના ઋણ છે તેમાંથી આ જ જન્મમાં કેવી રીતે મુક્ત થવાય. રાધે રાધે. આ પ્રશ્ન તો જો આધ્યાત્મિક માર્ગનો પાયો છે. મહારાજજી આનો જવાબ આપવા માટે સીધો શ્રીમદ ભાગવતનો આધાર લે છે. તેઓ કહે છે કે શાસ્ત્રો સ્પષ્ટપણે જણાવે છે કે જ્યારે કોઈ સાધક ભગવાનનું નિરંતર નામ જપ કરતા કરતા ભગવત સાક્ષાત્કાર કરી લે છે, એટલે કે ભગવાનને પામી લે છે. હા, બરાબર, ત્યારે તે તમામ પ્રકારના ઋણમાંથી, પછી તે દેવ ઋણ હોય, ઋષિ ઋણ હોય, પિતૃ ઋણ હોય, ગુરુ ઋણ પણ, હા, એ બધામાંથી આપોઆપ જ મુક્ત થઈ જાય છે. મુખ્ય શરત ફક્ત એક જ છે, ભગવાનની પ્રાપ્તિ. અને કળિયુગમાં તો ભગવાનની પ્રાપ્તિ માટે નામ જપને સૌથી સહેલો રસ્તો ગણાવ્યો છે. પણ અહીં જ એક વ્યવહારિક મુશ્કેલી આવે છે. નિરંતર નામ જપ કરવું એ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. સાચી વાત છે. મન બહુ ભટકે છે. હા, આપણું મન તો સતત ભટકતું રહે છે. તો આ નિરંતરતા કેવી રીતે સધાય? એના માટે શું કરવું પડે? મહારાજજી આના માટે જુઓ 3 મુખ્ય પાયાની વાત કરે છે. 3 પાયા? હા, 3. પહેલો છે પવિત્ર આહાર. જો આપણું ભોજન તામસિક કે અશુદ્ધ હશે તો મનમાં એવા જ વિચારો આવશે અને ભજનમાં મન નહીં લાગે. બિલકુલ. બીજો પાયો છે શુદ્ધ આચરણ. આપણા રોજિંદા કર્મો, આપણી જીવનશૈલી સાત્વિક હોવી જોઈએ. જો આપણે ખોટા કામોમાં જોડાયેલા હોઈશું તો નામ જપ ફક્ત એક દેખાડો બનીને રહી જશે. એટલે એમાં કોઈ રસ નહીં આવે. હા. આ 2 વાતો, આહાર અને આચરણ, તો ઘણી હદ સુધી આપણા પોતાના નિયંત્રણમાં છે. આપણે પ્રયત્ન કરીને તેને સુધારી શકીએ. પણ મહારાજજી જે ત્રીજા પાયાની વાત કરે છે, પવિત્ર વાતાવરણ, એનું શું? એ તો હંમેશા આપણા હાથમાં નથી હોતું, ખરું? આપે બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો. જે વ્યક્તિ મુંબઈ કે દિલ્હી જેવા મહાનગરમાં રહે છે તે વૃંદાવન જેવું ભક્તિમય વાતાવરણ ક્યાંથી લાવે? મહારાજજી પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે કે પવિત્ર વાતાવરણ મળવું એ ભગવાનની વિશેષ કૃપા છે. એટલે તો તેઓ વૃંદાવન અને મોટા શહેરોની સરખામણી કરે છે. કેવી રીતે? એ સમજાવે છે કે વૃંદાવનમાં તમે જ્યાં જુઓ ત્યાં ભક્તો, મંદિરો અને હરિનામ સંકીર્તનનો માહોલ છે. ત્યાં ભજન કરવું સ્વાભાવિક અને સરળ બની જાય છે. જ્યારે શહેરોમાં તો ભોગવિલાસનું વાતાવરણ મનને સતત બહારની તરફ ખેંચે છે. બરાબર. આવા સંજોગોમાં વ્યક્તિએ સત્સંગનો આશરો લેવો પડે. ભલે ભૌતિક રીતે વૃંદાવન દૂર હોય, પણ સત્સંગ દ્વારા, સારા પુસ્તકો વાંચીને અને ભક્તોનો સંગ કરીને. હા, આપણે આપણી આસપાસ એક નાનકડું વૃંદાવન રચી શકીએ છીએ. પ્રયત્નપૂર્વક પોતાની જાતને એ માહોલમાં રાખવી પડે છે. એટલે કે પ્રયત્ન તો અહીં પણ અનિવાર્ય છે. પણ આ જપની બાબતમાં એક બીજી શંકા પણ ઘણાને થતી હોય છે. કઈ શંકા? કે જો કોઈ ભાવ વગર, એટલે કે મન લાગતું ન હોય, કોઈ શ્રદ્ધા ન હોય, છતાં નામ જપ કરે તો શું એનો કોઈ ફાયદો થાય ખરો? અને જો થાય તો એ દેખાય ક્યારે? આ બહુ સારો પ્રશ્ન છે અને મહારાજજી એનું સમાધાન બહુ સુંદર ઉદાહરણો આપીને કરે છે. તેઓ કહે છે, જુઓ, અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. બરાબર. તમે શ્રદ્ધાથી હાથ અડાડો કે ભૂલથી, એ તો બાળશે જ. હા, એ તો છે. ઝેરનો સ્વભાવ મારવાનો છે. તમે પ્રેમથી પીઓ કે અજાણતા, એ એનું કામ કરશે જ. બસ એવી જ રીતે ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની અને પરમ આનંદ આપવાની સહજ શક્તિ રહેલી છે. એટલે તુલસીદાસજી પણ કહે છે ને, ભાવ કુભાવ અનખ આલસહુ
નામ જપત મંગલ દિશી દસહુ. ચોક્કસ એ જ વાત છે. એ તર્કની દૃષ્ટિએ એકદમ બરાબર છે, પણ વ્યવહારમાં તો એવું બને છે કે જો કોઈને મહિનાઓ સુધી નામ જપ કરવા છતાં કોઈ અનુભૂતિ ન થાય, કોઈ આનંદ ન મળે, તો શ્રદ્ધા ડગી જાય છે. હા, એવા સમયે વ્યક્તિએ શું વિચારવું? એને એ લાભ કેમ નથી દેખાતો? એનું કારણ એ છે કે લાભ એટલે કે જે આનંદ છે એ પ્રગટ થતા પહેલા નામ જપ બીજું એક બહુ મહત્વનું કામ કરે છે. કયું કામ? આપણા જન્મોજન્મના સંચિત પાપો, ક્લેશ અને મનની અશાંતિનો નાશ કરવાનો. જ્યાં સુધી આ પાપનો મોટો ભંડાર ખાલી ન થાય ત્યાં સુધી આનંદનો અનુભવ સ્પષ્ટપણે નથી થતો. અચ્છા. એટલે પહેલા સફાઈ થાય છે. બરાબર. એવું સમજો કે એક ગંદુ વાસણ છે, એમાં અમૃત ભરતા પહેલા તેને બરાબર સાફ તો કરવું પડે ને? સાચી વાત છે. નામ જપ પહેલા એ સફાઈનું કામ કરે છે. એટલે મહારાજજી ભારપૂર્વક કહે છે કે ભલે મન ન લાગે, ભલે જબરદસ્તી કરવી પડે, પણ નામ જપ છોડવું નહીં. ધીમે ધીમે જ્યારે મન નિર્મળ થશે, કુવિચારો દૂર થશે, ત્યારે આનંદ અંદરથી આપોઆપ ઝરણાની જેમ ફૂટશે. આ સમજણ તો ખરેખર ધીરજ રાખવા માટે પ્રેરણા આપે છે. અહીંથી એક બીજો બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો નામમાં આટલી બધી શક્તિ છે, તો શું તેનાથી આપણો પ્રારબ્ધ એટલે કે જે નસીબમાં લખાયેલું છે તેને બદલી શકાય છે? મહારાજજીનો આના પરનો જવાબ ખૂબ જ ગહન અને વિચારવા જેવો છે. તેઓ કહે છે, હા, કેમ નહીં, બિલકુલ બદલી શકાય છે. ખરેખર? હા, પણ પછી તરત જ તેઓ એક ચેતવણી ઉમેરે છે. તેઓ કહે છે કે નામ જપથી પ્રારબ્ધ બદલવું એ મચ્છરને મારવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવા જેવું છે. અરે વાહ! આ તો બહુ શક્તિશાળી ઉપમા છે. એનો અર્થ એ થયો કે સાધનાનો મુખ્ય ધ્યેય મોક્ષ છે, જીવનની નાની મોટી તકલીફો દૂર કરવાનું નહીં. એકદમ સાચું. જો આપણે આપણી આધ્યાત્મિક ઊર્જાને રોજિંદા સમસ્યાઓ જેમ કે બીમારી કે આર્થિક તંગી ઉકેલવામાં વાપરીશું તો આપણે મોટા લક્ષ્યથી ચૂકી જઈશું. શું આ સમજ બરાબર છે? આપે એકદમ સાચો સાર પકડ્યો. ભગવદ નામમાં તો અનંત જન્મોના ભ્રમણને અને જન્મ મરણના ચક્રને તોડવાની ક્ષમતા છે. તેનો ઉપયોગ આ એક જન્મના કોઈ નાના મોટા દુઃખને ટાળવા માટે કરવો એ ભજન શક્તિનો વ્યય છે. એક ચતુર સાધક જાણે છે કે આ શરીર તો નાશવંત છે, આજે નહીં તો કાલે જવાનું જ છે. તો પછી એક જન્મના પ્રારબ્ધને શાંતિથી ભોગવીને પૂરું કરવું વધુ સારું છે. બરાબર. નહીં કે તેને બદલવા માટે પોતાની અમૂલ્ય ભજનરૂપી મૂડીને ખર્ચી નાખવી. પ્રારબ્ધ અને કર્મના નિયમની આ વાત પરથી એક બીજો પ્રશ્ન મનમાં આવે છે. પૂછો ને. જો બધું કર્મના નિયમ પ્રમાણે ચાલતું હોય તો પછી કૃપાનું શું સ્થાન છે? શું કૃપા કર્મના નિયમોને તોડી શકે છે? આ જ સંદર્ભમાં જગાઈ મધાઈ જેવા મહાપાપીઓ પર ચૈતન્ય મહાપ્રભુની કૃપા થઈ તો શું એમાં એમના કોઈ પૂર્વજન્મના સારા કર્મો હતા? મહારાજજી આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે એમાં જગાઈ મધાઈની કોઈ યોગ્યતા નહીં. ના, યોગ્યતાની તો વાત જ નથી. તે કેવળ અને કેવળ આચાર્યોની અહેતુકી કૃપા હતી. અહેતુકી કૃપા એટલે? એટલે કે કારણ વગરની દયા. જગાઈ મધાઈએ તો નિત્યાનંદ મહાપ્રભુના માથા પર માટલું ફોડીને લોહી કાઢ્યું હતું. છતાં નિત્યાનંદજીએ મહાપ્રભુને વિનંતી કરી કે તમે આ બંનેનો ઉદ્ધાર કરો, કારણ કે તમારો અવતાર જ આવા પતિત લોકો પર કૃપા કરવા માટે થયો છે. આચાર્ય કોટીના જે મહાપુરુષો હોય છે તે ભગવાન તુલ્ય હોય છે. જેમ બુદ્ધ ભગવાને અંગુલીમાલ ડાકુની બુદ્ધિ ફેરવી નાખી હતી, તેમ તેઓ પણ કોઈ પણ પાપી પર દયા કરીને તેનું જીવન પલટી શકે છે. પણ શું આવી કૃપા આજે પણ એ જ રીતે શક્ય છે? આ પણ એક સારો સવાલ છે. મહારાજજી વર્તમાન સમયની વાસ્તવિકતા સમજાવતા કહે છે કે આજે ચૈતન્ય મહાપ્રભુ જેવા અવતારો પ્રગટ રૂપે નથી. તેથી આપણા જેવા સામાન્ય જીવો માટેનો માર્ગ એ છે કે આપણે પ્રામાણિકપણે ભજન કરીએ અને નામજપ દ્વારા આપણા ચિત્તને શુદ્ધ કરીએ. હા, અને એ ભજનના બળથી જ ભગવાનની કૃપા પ્રાપ્ત કરીને તેમનો સાક્ષાત્કાર કરીએ. બરાબર. એટલે કે આપણા માટે પરિશ્રમનો માર્ગ જ મુખ્ય છે. ચાલો હવે કેટલાક એવા વ્યવહારિક પ્રશ્નો લઈએ જે ભક્તિના માર્ગ પર ચાલનારને રોજબરોજ મૂંઝવતા હોય છે. ચોક્કસ. પહેલો પ્રશ્ન છે ભક્તિ અને અહંકાર વિશે. આ બંને વચ્ચેની પાતળી ભેદરેખાને કેવી રીતે ઓળખવી? અહીં મહારાજજી બે પ્રકારના અભિમાનનો ભેદ સમજાવે છે. એક અભિમાન સ્વીકાર્ય છે, જેમ કે હું ભગવાનનો દાસ છું અને ભગવાન મારા સ્વામી છે.
આ તો સંબંધનું અભિમાન થયું. હા, અને આ ભક્તિ માટે જરૂરી છે. પણ જે બીજો નિંદનીય અહંકાર છે તે પ્રકૃતિના ગુણો સાથે જોડાયેલો છે. જેમ કે હું બહુ મોટો વિદ્વાન છું, હું ખૂબ ધનવાન છું, અથવા તો ભક્તિના ક્ષેત્રમાં હું બહુ મોટો ભક્ત છું, હું રોજ 16 માળા કરું છું. આ પ્રકારનો અહંકાર અત્યંત જોખમી છે. પણ કોઈને એવું લાગે કે હું ભક્ત છું એમાં ખોટું શું છે? એ અહંકાર પણ કેમ ખતરનાક ગણાય? કારણ કે મહારાજજી કહે છે ભક્તિ દૈન્યતામાં વસે છે, અહંકારમાં નહીં. જે ક્ષણે આપણા મનમાં એવો ભાવ આવે છે કે હું ભજન કરી રહ્યો છું, બસ એ જ ક્ષણે ભક્તિ આપણાથી દૂર જવા લાગે છે. એટલે સાચો ભક્ત તો હંમેશા નમ્ર રહે. હા, સાચો ભક્ત તો હંમેશા એમ જ માને છે કે જે કંઈ ભજન કીર્તન થઈ રહ્યું છે તે મારા ગુરુ અને ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે. મારી પોતાની કોઈ યોગ્યતા કે શક્તિ નથી. આ નમ્રતાનો ભાવ જ ભક્તિને ટકાવી રાખે છે. બરાબર. આ તો ખૂબ જ સૂક્ષ્મ પણ પાયાની વાત છે. આવો જ એક બીજો વ્યવહારિક પ્રશ્ન છે કર્તવ્ય અને ભક્તિના સંતુલન વિશે. શું આપણા પારિવારિક કે સામાજિક કર્તવ્યોને નિભાવવા માટે આપણી ભજન પૂજાની દિનચર્યાને છોડી શકાય? હા, બિલકુલ. મહારાજજી આ બાબતે ખૂબ જ સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન આપે છે. તેઓ કહે છે કે જો કોઈ ખેડૂત છે અને સવારે ખેતરમાં પાણી આપવાનો સમય છે તો તેણે માળા લઈને બેસી રહેવાને બદલે પહેલા પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. અને કામ કરતા કરતા પણ જપ કરી શકે. ચોક્કસ. એ ખેતરમાં કામ કરતા કરતા પણ મનમાં રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ જપી શકે છે. એ જ રીતે કોઈ ગૃહિણીએ પહેલા બાળકોને શાળા માટે તૈયાર કરવા, પતિ માટે ટિફિન બનાવવું. મતલબ બધી જવાબદારીઓ પૂરી કરવી. હા, અને પછી નિરાંતે પૂજામાં બેસવું જોઈએ. સારાંશ એ છે કે આપણા કર્તવ્યોથી ભાગવું એ ભક્તિ નથી. પણ કર્તવ્યોને ભગવાનની સેવા સમજીને નિભાવવા એ જ સાચી ભક્તિ છે. તમે બરાબર સમજ્યા. અને હવે દાનના વિષય પર એક પ્રશ્ન. જો આપણે કોઈને દાન આપીએ, ખાસ કરીને પૈસા, અને તે વ્યક્તિ એનો દુરુપયોગ કરે, જેમ કે વ્યસન પાછળ વાપરે, તો એનું પાપ કોને લાગે? દાતાને કે લેનારને? આ મુદ્દે મહારાજજી ખૂબ જ સાવચેત રહેવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે અન્ન, વસ્ત્ર કે દવા જેવી વસ્તુઓનું દાન તમે કોઈને પણ કરી શકો છો, કારણ કે તેનો દુરુપયોગ થવાની શક્યતા ઓછી છે. પણ પૈસાની વાત જુદી છે. હા, જ્યારે પૈસા આપવાની વાત આવે ત્યારે પાત્રતા જોવી અત્યંત જરૂરી છે. જો તમે જાણો છો કે વ્યક્તિ વ્યસની છે અને છતાં તેને પૈસા આપો અને એ તમારા પૈસાથી કોઈ ખોટું કામ કરે તો એ પાપમાં દાતા પણ બરાબરનો ભાગીદાર બને છે. ઓહ, એટલે શાસ્ત્રો કહે છે કે દાન હંમેશા સુપાત્રને જ આપવું જોઈએ. જી. આ માર્ગદર્શન તો ઘણા લોકોની મૂંઝવણ દૂર કરશે. ચાલો હવે થોડા દાર્શનિક પ્રશ્નો તરફ વળીએ. જરૂર. જ્યારે કોઈ સાધકની બુદ્ધિમાં એવું સ્થિર થઈ જાય કે આ દુનિયા નકલી છે, આ સંસાર મિથ્યા છે, ત્યારે તેણે શું કરવું જોઈએ? તેણે પોતાના કર્તવ્યો છોડી દેવા જોઈએ? ના, બિલકુલ નહીં. મહારાજજી આ સ્થિતિને સમજાવવા માટે નાટકનું બહુ સરસ દૃષ્ટાંત આપે છે. તેઓ કહે છે કે આ સંસાર એક રંગમંચ છે અને આપણે સૌ કલાકારો છીએ, જેમને અલગ અલગ પાત્ર ભજવવા મળ્યા છે. હા, કોઈ પિતાનો રોલ કરી રહ્યું છે, કોઈ પુત્રનો, કોઈ પત્નીનો. સાચું જ્ઞાન એ નથી કે આપણે આપણો રોલ ભજવવાનું છોડી દઈએ. સાચું જ્ઞાન એ છે કે આપણે બહારથી આપણો રોલ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી ભજવીએ. પણ અંદરથી અલગ રહીએ. બરાબર. અંદરથી, મનથી એ વાતનું સતત સ્મરણ રાખીએ કે હું આ પાત્ર નથી. હું તો ભગવાનનો અંશ, આત્મા છું. એ તો બહુ ઊંડી વાત છે. પણ એ રીતે જીવવું, એ બેવડી જાગૃતિ જાળવવી તો બહુ અઘરી હશે. છે જ. એક તરફ પૂરી નિષ્ઠાથી કર્તવ્ય પણ કરવાનું અને બીજી તરફ એનાથી અલિપ્ત પણ રહેવાનું. એ જ તો સાચી સાધના છે. મનમાં એ સ્પષ્ટતા રાખવી કે આ સંસાર એક નાટક છે અને ભગવાન જ એકમાત્ર સત્ય છે. આ જાગૃતિ સાથે જ્યારે આપણે આપણા કર્તવ્યો કરીએ છીએ ત્યારે તેના સુખ દુઃખ આપણને બહુ અસર નથી કરતા. આપણે સાક્ષી ભાવે બધું જોઈ શકીએ છીએ. જી. અને હવે એક છેલ્લો પ્રશ્ન, જે લગભગ દરેક નવા સાધકનો અનુભવ હોય છે. લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે જ્યારથી અમે પૂજાપાઠ કે ભક્તિ શરૂ કરી છે ત્યારથી અમારી મુશ્કેલીઓ અને બીમારીઓ વધી ગઈ છે. આવું કેમ થતું હશે?
આ ખૂબ જ સામાન્ય ગેરસમજ છે અને મહારાજજી એને દૂર કરે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે બીમારી કે દુઃખ પૂજાપાઠ કરવાથી નથી આવતા. તો પછી એ તો આપણા પ્રારબ્ધ એટલે કે પૂર્વકર્મોના ફળ સ્વરૂપે આવે છે. ભજન તો ઉલટું આપણને એ દુઃખ સહન કરવાની શક્તિ અને સમજણ આપે છે. એટલે ભજન એક ઢાલ જેવું કામ કરે છે. હા, કહી શકાય. ઘણીવાર એવું બને કે કોઈ મોટું દુઃખ આવવાનું હોય, પણ ભગવાનની કૃપાથી અને ભજનના પ્રભાવથી તે નાની તકલીફમાં જ પતી જાય છે. પણ કેટલાક લોકોનો અનુભવ તો બહુ વિચિત્ર હોય છે. જેમ કે એક ભક્ત કહેતા હતા કે હું જ્યારે પણ વૃંદાવન આવું છું ત્યારે મારો હાથ કે પગ ભાંગે છે. આ તો સીધો સંબંધ દેખાય છે. મહારાજજી આનું કારણ સમજાવતા કહે છે કે ભગવાનના વિધાનને સમજવું આપણા માટે બહુ મુશ્કેલ છે. બની શકે કે એ ભક્તના પ્રારબ્ધમાં કોઈ બહુ મોટો જીવલેણ અકસ્માત લખેલો હોય. ઓહ, પણ વૃંદાવન ધામના પ્રભાવથી ભગવાન એ મોટા સંકટને ફક્ત હાથ પગ ભાંગવા જેવી નાની ઈજામાં ટાળી દેતા હોય. એટલે આપણને લાગે છે કે ધામમાં આવવાથી તકલીફ થઈ, પણ હકીકતમાં મોટી તકલીફમાંથી બચી ગયા. બરાબર. એટલે ક્યારે પણ ભગવાન કે ભક્તિ પર દોષારોપણ ન કરવું. શ્રદ્ધા રાખીને ભજન વધારતા રહેવું એ જ સાચો માર્ગ છે. આખી વાતચીતને જો હું એક સાથે જોઉં તો મને એવું સમજાય છે કે આધ્યાત્મિક માર્ગ ફક્ત માળા ફેરવવા કે પૂજા કરવા પૂરતો સીમિત નથી. ના, બિલકુલ નહીં. એ એક સંપૂર્ણ જીવનશૈલી છે જેમાં આહાર, આચરણ, સત્સંગ, કર્તવ્યપાલન અને સાચી સમજ આ બધું જ આવી જાય છે. સાચી વાત. અને આ બધાના કેન્દ્રમાં છે નામજપ, જેમાં પ્રારબ્ધને પણ બદલવાની શક્તિ છે. પણ સાચો સાધક એ શક્તિનો ઉપયોગ પરમ લક્ષ્ય માટે કરે છે, નાની મોટી સિદ્ધિઓ માટે નહીં. બિલકુલ. આ ચર્ચાનો મુખ્ય સાર જ એ છે કે ભક્તિનો સાચો હેતુ સાંસારિક લાભ મેળવવાનો નથી, પણ ભગવાનની પ્રાપ્તિ કરવાનો છે. જ્યારે આહાર આચરણની શુદ્ધિ સાથે કર્તવ્યોને નિભાવતા અને નમ્ર ભાવ સાથે નામજપ કરવામાં આવે છે, ત્યારે આધ્યાત્મિક ઉન્નતિ નિશ્ચિતપણે થાય છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને સમાપ્ત કરતા પહેલા સાંભળનાર માટે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જરૂર. આ ચર્ચામાં આપણે સાંભળ્યું કે જ્યારે જીવના પાપ અને પુણ્ય બંને સમાપ્ત થઈ જાય છે ત્યારે તે ભગવાનના દર્શનનો અધિકારી બને છે. પાપ સમાપ્ત થાય એ તો સમજાય, પણ જો પુણ્ય પણ સમાપ્ત કરવું જરૂરી હોય તો આ આધ્યાત્મિક મુક્તિના સાચા સ્વરૂપ વિશે શું સૂચવે છે? આના પર જરૂર વિચાર કરજો. જો આપને આ વાતચીત ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો. અને હા, gujaratitv.com ને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.